2 દિવસનો પ્રવાસ અને 3 જિલ્લાની મુલાકાત અને એમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેશે અખંડ વિરાસત એવા સોમનાથની મુલાકાત। ગીર સોમનાથના સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે જય સોમનાથ નાદની ગૂંજ અને સાથે સાથે વડાપ્રધાનને આવકારવાની તૈયારી। પરંતુ સોમનાથ જતા પહેલા પીએમ મોદી આજે રાત્રે જામનગર પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં રોકાણ કરશે। રાત્રિ રોકાણ જામનગરના સર્કિટ હાઉસમાં ખાતે કરવામાં આવશે। રાત્રે 10 વાગ્યાની આસપાસ તેઓ લાલ બંગલા પાસે પહોંચી જશે અને લોકોનું અભિવાદન ઝીલશે। એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધી એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રોડ શોના રૂટ ઉપર આવતા તમામ જે ઇમારતો છે તેમને લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે। એરફોર્સથી સર્કિટ હાઉસ સુધી ભવ્ય સજાવટ કરવામાં આવી છે। રસ્તા પર ઠેર ઠેર પીએમને આવકારવા માટે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। સાથે લોકો પણ એટલા જ ઉત્સાહી દેખાઈ રહ્યા છે। રોડની બંને બાજુ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલી શકે। પીએમના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આજે રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે તેઓ સોમનાથ જવા રવાના થશે કે જ્યાં સોમનાથ જ્યોતિર્લિંગના જે નૂતન મંદિર છે તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે કે અમૃત પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે, અમૃત ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આવતીકાલે તેઓ સોમનાથ જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરશે, કુંભનો અભિષેક કરવામાં આવશે, પૂજન અર્ચન કરશે। હાલમાં તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારે જામનગરથી સોમનાથ જવા તેઓ રવાના થશે। ત્યાં હેલિપેડ ખાતે જ્યારે તેમનું ઉતરાણ થશે ત્યારે તેમને આવકારવા માટે હજારોની જનમેદની ઉમટી પડશે અને શિવજીના અભિષેકની સાથે તેઓ મહાદેવ જે છે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરશે। આપને જણાવી દઈએ કે સોમનાથ જ્યોતિર્લિંગ પર અનેક વખત જે છે પ્રહાર થયા છે ને સોમનાથ મંદિરને નૂતન મંદિર જે અત્યારે બન્યું છે ત્યારે 75 વર્ષ પૂરા થયા છે તેની પ્રાણ પ્રતિષ્ઠાના આ પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। આપણે જાણીએ છીએ કે દર મંદિરમાં જે પણ જેની જયંતિ હોય છે, તેની વર્ષી હોય છે, ત્યારે તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય છે। ત્યારે જામનગરમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થવા જઈ રહ્યું છે રાત્રિના 10 વાગે, ત્યારે કેવી છે તેમને આવકારવા માટે તૈયારી, કેવી છે રોડ શોની તૈયારી, ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, રોડ શો ભલે એક દિવસનો ખૂબ જ ટૂંકી મુલાકાત કહી શકાય જામનગરમાં, કારણ કે 10 વાગે તેમનું આગમન થશે, ત્યારબાદ રાત્રિના સમયે આ રોડ શો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે કેવી તૈયારી, જામનગરવાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આવી રહ્યા છે, ત્યારે જામનગરની વાત કરું તો જામનગરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો સાથે સાથે જામનગર વાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનના આગમનના પગલે જામનગર શહેરની જે સરકારી કચેરી છે ને જામનગરનો જે મુખ્ય રોડ છે, સર્કલો છે, તેને લાઇટોથી શણગારવામાં આવ્યા છે, એટલે કે કહી શકાય કે હાલ જામનગર શહેરમાં આ લાઇટોને શણગારથી એક દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એરપોર્ટ સ્ટેશનથી લાલ બંગલા સુધીના જે રૂટ ઉપર રોડની બંને સાઈડ બેરીગેટ ગોઠવવામાં આવ્યા છે, તો બંને તરફ રોડની બંને સાઈડે જે વડાપ્રધાનના જે પોસ્ટર મૂકવામાં આવ્યા છે, એટલે કે કહી શકાય કે વડાપ્રધાનના જે રોડ શો ને લઈને બંને સાઈડે લોકો મોદીનું અભિવાદન ઝીલી શકે તે માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજીને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે। હાલ તો વડાપ્રધાનને લઈને જામનગર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે વાત કરીએ તો લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અભિવાદન ઝીલી શકે તે માટેનું એક સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે। ત્યાં લોક સાહિત્યકાર સાથેના કલાકારો પણ આવશે અને તેઓનું અભિવાદન ઝીલશે। હાલ અત્યારે જે વડાપ્રધાન જામનગર આવી રહ્યા છે ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને લોકો મોદીને આવકારવા માટે થનગની રહ્યા છે। બિલકુલ, આભાર ઉપેન્દ્ર તમામ વિગતો માટે। તો લોકો થનગની રહ્યા છે, ટૂંકી મુલાકાત કહી શકાય, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનાર હોય પોતાના જિલ્લાની મુલાકાતે, પોતાના શહેરની મુલાકાતે, અને એ પણ લોકો વચ્ચે જઈને, ત્યારે લોકોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અનેરો જ આનંદ જોવા મળી રહ્યો છે।